નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલા ગણદેવી વિભાગના વિવિધ સહકારી મંડળી લિમિટેડ ગણદેવીના સંસ્થાપનના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 1950માં સ્થાપિત આ મંડળી આજે સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે અને હાલમાં આશરે 2300 જેટલા સભાસદો સાથે કાર્યરત છે। અમૃત મહોત્સવ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ તથા કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના આગમનથી કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર જોડાયા હતા। આ ઉપરાંત નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સહકારી ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ અને યાદગાર બનાવ્યું હતું। સંબોધનમાં મંત્રી નરેશ પટેલ અને કુંવરજી બાવળિયાએ મંત્રીના 75 વર્ષના સફળ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા। સાથે તેમણે મંડળીને સહકારી ક્ષેત્રમાં આ જ રીતે આગળ વધીને વધુ પ્રગતિ કરવા અને સભાસદોને વધુ સશક્ત બનાવવાના સૂચન કર્યા હતા। અમૃત મહોત્સવ પ્રસંગે મંડળીના ઇતિહાસ, વિકાસ યાત્રા અને સહકારી ક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ આનંદ અને ગૌરવના માહોલમાં પૂર્ણ થયો હતો। જે નવસારી જિલ્લામાં અને ખાસ કરીને ગણદેવી તાલુકા એટલે કે અમારા મત વિસ્તારમાં આવેલ ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી ગણદેવી આ સંઘના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને એવા સમયે અમૃત મહોત્સવની ભવ્ય રીતે અમારા પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ અને એમની ટીમે આ ઉજવવાનો નિર્ણય લીધો। આ ઉજવણીમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાજી અને આજે જે ઉજવણીના કાર્યક્રમના જે અધ્યક્ષ હતા એ સહકારી બેંકના ચેરમેન ભાઈ શ્રી અરવિંદભાઈ, અમારા સાથી ધારાસભ્ય શ્રીઓ તેમજ અન્ય સહકારી આગેવાનો બધા જ લોકોની ઉપસ્થિતિ હતી। ખૂબ મોટી સંખ્યામાં આમ તો 2300 સભાસદો સાથેનો આ સંઘ છે, પણ એમનો પરિવાર પણ આમાં જોડાયું। જે રીતે અમે જોઈએ એમનો ઉમંગ, ખાસ કરીને ગોવિંદભાઈને અભિનંદન આપું છું। 33 વર્ષથી એમની પાસે આ સંઘની જવાબદારી ખૂબ પ્રમાણિકતાથી એમણે આ સંઘ ચલાવ્યો છે। સભાસદોને ખૂબ ભરોસો છે। દિવસે દિવસે વેપારમાં વધારો થતો જાય છે। ગમે એટલી હરીફાઈ હોય તેમ છતાં ગણદેવી સંઘનું ટર્નઓવર કાયમ જળવાઈ રહ્યું છે। હું આશા રાખું છું કે જે રીતે ગોવિંદભાઈએ એમની ટીમ સાથે આ સંઘની પ્રગતિ કરી છે, ભવિષ્યમાં પણ હજુ પણ સારી પ્રગતિ કરશે એવી હું શુભકામના પાઠવું છું। સ્થાપક રણછોડજી નાયકને પણ હું યાદ કરું છું। ત્યારબાદ અનેક ચેરમેન શ્રીઓનું પણ યોગદાન રહ્યું હશે, તો જ આ માળખું આજે અહીંયા સુધીનું મજબૂત બન્યું છે। હું ફરીવાર આપના માધ્યમ દ્વારા ગણદેવીની જનતા અને ખાસ કરીને આ સંઘ સાથે જોડાયેલા સભાસદોને ખૂબ ખૂબ અમૃત મહોત્સવના દિવસે શુભકામના પાઠવું છું અને ગોવિંદભાઈની આખી ટીમને પણ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।